Hello, dear children. How are you all? Fine? Okay. Today we are going to learn the next tense number 5, the past continuous tense. We may also call it the past progressive tense. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ કોઈ પણ ચાલુ કાળ હોય તો એની માસ્ટર કી છે ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદને આઈએનજી. હવે ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ વર, એટલે ચાલુ ભૂતકાળમાં આપણે વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાવીશું. એટલે દરેક ચાલુ ભૂતકાળના વાક્યની અંદર આપણને ઉપયોગ ખબર પડી જાય, આપણને કીવર્ડ્સ ખબર પડી જાય. તો દરેક વાક્યમાં કર્તાની બાજુમાં ટુ બીનું રૂપ લખશું અને ત્યારબાદ ક્રિયાપદને આઈએનજી, અને ટુ બીના રૂપો કયા લખીશું? વોઝ અને વર. તો આપણે ખૂબ જ શરૂઆતમાં ટુ બી ફોર્મ શીખી ગયા હતા કે કયા કર્તા સાથે કયું ટુ બીનું રૂપ લાગશે. તો કે આઈ વોઝ, વી વર, યુ વર, હી શી ઇટ વોઝ અને ધે વર. અહીંયા વર્બ ફોર્મ ટેબલ આપેલું છે. ગો ક્રિયાપદને લઈને આપણે એક ટેબલ બનાવ્યું છે. તો આ રીતે તમે બીજા કોઈ પણ ટેબલ બનાવી શકો છો અલગ અલગ ક્રિયાપદથી. તો ક્રિયાપદનું સ્ટેટસ કઈ રીતે હોઈ શકે, વાક્યમાં કરતા આવે પછી ટુ બીનું રૂપ કેવી રીતે લખાય, તો એનું થોડુંક નોલેજ જોઈ લઈએ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ. એટલે યુ એટલે તું પણ થાય, તમે પણ થાય, એક વચન એક જ વ્યક્તિ. વન એન્ડ મેની, સિંગ્યુલર એટલે વન અને પ્લુરલ એટલે મેની, ટુ ઓર મેની. So I was going, we were going, you were going, he was going, she was going, it was going, they were going. તો he એટલે કોઈ પણ પુરુષનું નામ આવી શકે, મેલ. she એટલે ફિમેલ, કોઈ પણ છોકરી વુમનનું નામ આવી શકે. તો પણ આપણે વોઝ નો યુઝ કરશું, વોઝ ક્રિયાપદને આઈએનજી. ઇટ એટલે કોઈ પણ પશુ પક્ષી પ્રાણી જીવજંતુ, કોઈ નાનકડા બાળક માટે પણ વપરાય. ઇટ કોઈ પણ નોન લિવિંગ થિંગ માટે પણ યુઝ થઈ શકે. એની સાથે ચાલુ ભૂતકાળ એટલે વોઝ પ્લસ ક્રિયાપદને આઈએનજી. ધે એટલે કોઈ પણ બહુવચનનો શબ્દ, માય ફ્રેન્ડ્સ, માય ટીચર્સ, માય સ્ટુડન્ટ્સ. બરાબર, બહુવચનનો કોઈ પણ શબ્દ લખીએ તો એ ધેનું પ્રોનાઉન તરીકે લખી શકીએ, એટલે ધે વર ગોઈંગ. ત્યારબાદ ભૂતકાળના ટુ બીના રૂપો બે છે, આપણે જોઈ ગયા તે પ્રમાણે વોઝ વર, અને ચાલુ ભૂતકાળની અંદર વોઝ વર સાથે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે એટલે એની સાથે વર્તમાન કૃદંત આવે, એટલે વોઝ વર સાથે ક્રિયાપદને આઈએનજી આવે. તો ક્રિયાપદને આઈએનજી એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. બરાબર, ત્યાર પછી આપણે એના યુસેજીસ જોઈ લઈએ કે વેન કેન વી યુઝ ધી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કેવી રીતે થાય. હવે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ જોઈ લઈએ. એક્શન ઇન પ્રોગ્રેસ ઇન ધી પાસ્ટ એટ સ્પેસિફિક પોઈન્ટ ઓફ ટાઈમ મીન્સ એક્શન ઇઝ ગોઈંગ ઓન એટ સમ ટાઈમ ઇન ધી પાસ્ટ. ભૂતકાળની અંદર કોઈ પણ ચોક્કસ સમયે જ્યારે ક્રિયા થઈ રહી હતી એવું દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ. એટલે કે ચાલુ ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એવું દર્શાવીએ ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય, અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય એટલે વોઝ વર વર્બ પ્લસ આઈએનજીનો ઉપયોગ થશે. સી ધી એક્ઝામ્પલ. યેસ્ટરડે એટ 8 AM, ગઈકાલે 8 વાગ્યે. આઈ વોઝ ઇટિંગ સેન્ડવિચ ઇન ધી લેક્ચર, હું વર્ગમાં સેન્ડવિચ ખાઈ રહી હતી. તો મારી સેન્ડવિચ ખાવાની પ્રક્રિયા જે છે એ ચાલુ હતી. બરાબર, કેટલા વાગ્યે ચાલુ હતી? તો કે ગઈકાલે 8 વાગ્યે. એટલે આ વાક્યની અંદર જો આપણે હાઇલાઇટ કરવું હોય તો આપણે હાઇલાઇટ શું કરી શકીએ? વોઝ ઇટિંગ. બરાબર, બીજા સેન્ટેન્સમાં વર ચેન્જિંગ, નેક્સ્ટમાં વોઝ કુકિંગ, નેક્સ્ટમાં વોઝ બાઇંગ. ધે વર ચેન્જિંગ ધી નેમ્સ ધેન, તેઓના નામ ઓનલાઈન ક્લાસમાં બદલી રહ્યા હતા. તો બદલવાની ક્રિયા ધેન એટલે તે સમયે, પેલા સમયે. ધેન આવે એટલે સમજવાનું કે એ ચાલુ ભૂતકાળનો જ એક કીવર્ડ આપેલો છે. મિસિસ શાહ વોઝ કુકિંગ એટ 6 AM,
6 વાગ્યે મિસિસ શાહ શ્રીમતી શાહ રસોઈ બનાવી રહી હતી. તો રસોઈ બનાવવાની ક્રિયા એની 6 વાગ્યે ચાલુ હતી. એટલે 6 AM લખેલું છે એટલે આપણે સમજવાનું કે એ ક્રિયા ભૂતકાળની અંદર ચોક્કસ સમયે ચાલુ હતી, 6 વાગ્યે ચાલુ હતી. આઈ વોઝ બાઇંગ વેજીટેબલ્સ એટ ધેટ ટાઈમ. તે સમયે, પેલા સમયે હું શાકભાજી ખરીદી રહી હતી. તો ખરીદવાની પ્રક્રિયા તે સમયે ચાલુ હતી એટલે આપણે એની અંદર ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ યુસેજીસની અંદર તમને ખબર પડી ગઈ હશે. ત્યારબાદ સેકન્ડ પર આવીએ. કન્ટિન્યુઅસ હેબિટ્સ ઇન ધી પાસ્ટ ટાઈમ. ભૂતકાળના સમયમાં આપણને જો કોઈ ચોક્કસ ટેવ પડી ગઈ હોય, જે કોઈ પણ ક્રિયા દર અઠવાડિયે, દર વર્ષે, દરરોજ, દર મિનિટે થતી જોવા મળે ત્યારે આપણે સમજવાનું કે એની અંદર ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. ભૂતકાળમાં અમુક ટેવો જે સતત ચાલુ રહેતી હતી તે દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. હવે આવા કયા પ્રકારની ટેવો હોઈ શકે? ફોર એક્ઝામ્પલ, હું તમને સરળ ભાષામાં સમજાવું તો હું ખૂબ જ નાની હતી ત્યારે ક્રિકેટ રમતી હતી. હું ખૂબ જ નાની હતી ત્યારે આખો દિવસ મારા મિત્રો સાથે જ ગપાટા મારતી હતી. તો આ બધી પ્રક્રિયાઓ તમારી ટેવ હતી, બરાબર. હું નાનો હતો ત્યારે મારા દાદાજી સાથે મંદિરે જઈ રહ્યો હતો, બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ ચોક્કસ સમયે ભૂતકાળમાં ચાલુ હતી તે દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. નાઉ સી ધી એક્ઝામ્પલ્સ. માય ગ્રેન્ડફાધર વોઝ કોન્સ્ટન્ટલી કફિંગ ઓલ ધી નાઇટ. મારા દાદાજી દર રાત્રિએ, બધી જ રાત્રિએ સતત ઉધરસ ખાયા કરતા હતા. માય ક્લાસમેટ વોઝ કન્ટિન્યુઅલી આસ્કિંગ માય નોટબુક ઇન ધી ફર્સ્ટ લોકડાઉન ઇન ધીસ પેન્ડેમિક. આ મહામારીમાં, પહેલાં લોકડાઉનમાં મારા સહધ્યાયી સતત, કોન્સ્ટન્ટલી, કન્ટિન્યુઅલી મારી નોટબુક માંગ્યા કરતા હતા. એટલે એ લોકો લેક્ચર ભરતા નહીં હશે, લેક્ચર જોતા નહીં હશે, લખવાની તકલીફ પડતી હશે, જે કારણ હશે તે, પણ મારી નોટબુક એ લોકો માંગ્યા કરતા હતા. તો માંગવાની પ્રક્રિયા એ હંમેશા ભૂતકાળમાં ચાલુ હતી એવું આપણે દર્શાવી શકીએ. તો આપણે અહીંયા જો ક્રિયાપદોને હાઇલાઇટ કરવા હોય તો કયા કરી શકીએ? વોઝ, કફિંગ, અને બીજામાં વોઝ આસ્કિંગ. તો આ બે ક્રિયાપદો, બંને વાક્યના બે ક્રિયાપદો પરથી આપણને ખબર પડે કે આ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી યુઝ ઓફ વેન, વાઇલ, એઝ, કન્જક્શન્સ ઇન ટુ સેન્ટેન્સ. જ્યારે આપણી પાસે એક જ વાક્યની અંદર સંયોજક જોડાયેલા બે વાક્યો આપેલા હોય ત્યારે આપણે સમજવાનું કે એની અંદર પણ એક વાક્યમાં ચાલુ ભૂતકાળનો ઉપયોગ શ્યોરલી થયેલો હશે. અને એ કયા પ્રકારના સંયોજકોનો ઉપયોગ મોટે ભાગે થશે? તો કે વેન, વાઇલ અથવા એઝ. આ ત્રણમાંથી એકનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં પણ થઈ શકે અથવા વાક્યની વચ્ચે પણ થઈ શકે. આ ત્રણેયનો મિનિંગ સરખો થશે. જ્યારે ડોટ 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 ત્યારે, જે સમયે ડોટ 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 તે સમયે. અર્થ લખવો હોય તો તમે લખી શકો છો કે જે સમયે મને મમ્મીએ બોલાવી હતી તે સમયે હું દોડી રહી હતી, બરાબર. જે સમયે હું શાળાએ પહોંચી હતી ત્યારે બધા વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી રહ્યા હતા. તો હું પહોંચી એ સાદા ભૂતકાળમાં આવે અને પ્રાર્થના કરી રહ્યા હતા એ ચાલુ ભૂતકાળમાં આવી શકે. તો આ રીતે વેન, વાઇલ અને એઝનો ઉપયોગ આપણે જોઈશું. ત્યારબાદ વાઇલની વાત કરીએ ને તો વાઇલમાં મોટે ભાગે ક્રિયાપદને આઈએનજી જ આવશે. વાઇલવાળા વાક્યમાં ક્રિયાપદને આઈએનજી આવે. નોટ્સ જોઈ લઈએ. ભૂતકાળમાં કોઈ બે ક્રિયા એક જ સમયે ચાલુ હતી તે બંને ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદના ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે એવું પણ બને કે એકી સમયે અનેક ક્રિયાઓ પણ ચાલુ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ રહી હતી. મારી બેન અભ્યાસ કરી રહી હતી. મારા પિતા મારા કાકાની સાથે વાત કરી રહ્યા હતા. મારા મમ્મી અમારા માટે મેંગો જ્યુસ બનાવી રહ્યા હતા. તો આ એક જ સમયે અનેક ક્રિયાઓ ચાલુ હોય ત્યારે એ બધી જ ક્રિયાઓ કોમા કરીને, એન્ડ લખીને તમે લખી શકો છો. અને એમાં એક સરખો કાળ, ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ વર્ક પ્લસ ક્રિયાપદને આઈએનજી આપણે વાપરી શકીએ છીએ. અથવા તો બીજી ક્રિયા કેવા પ્રકારની જોવા મળે? તો કે એક ક્રિયા ચાલુ હોય ત્યારે બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં હોય, એટલે કે ભૂતકાળની અંદર કમ્પ્લીટ થઈ ગયેલી હોય. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે શાળાએ પહોંચી ત્યારે પ્રાર્થના ચાલુ હતી.
બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા, તો હું પહોંચી એ સાદા ભૂતકાળની અંદર આવશે અને પ્રાર્થના કરી રહ્યા હતા એ ચાલુ ભૂતકાળની અંદર આવશે. બરાબર છે બાળકો? એટલે એ વસ્તુની કન્ડિશન આપણી પાસે હોઈ શકે. એટલે બંને ક્રિયાઓ ચાલુ પણ હોય અથવા તો અનેક ક્રિયા ચાલુ હોય, અથવા એક ક્રિયા ચાલુ હોય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળની અંદર જોવા મળે, ત્યારે આપણે વાક્યમાં વેન, વાઇલ અને એઝનો ઉપયોગ કરીશું સંયોજકો તરીકે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને ખબર પડી જશે. વાઇલ માય ડેડ વોઝ પ્રેઇંગ ટુ ગોડ, આઈ વોઝ ગેટિંગ રેડી ફોર માય સ્કૂલ. જ્યારે મારા પિતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે હું શાળા માટે તૈયાર થઈ રહી હતી. તો એકી સાથે બંને પ્રક્રિયા થાય છે. હું ક્યારે તૈયાર થતી હતી? કે જ્યારે મારા પિતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. મારા પિતા ભગવાનને પ્રાર્થના ક્યારે કરી રહ્યા હતા? જ્યારે હું તૈયાર થઈ રહી હતી ત્યારે. એટલે એક જ સમયે જ્યારે બંને ક્રિયા ચાલુ છે તો બેઉની અંદર આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીશું. એટલે વોઝ પ્રેઇંગ એ ક્રિયાપદના સ્વરૂપે આવશે અને વોઝ ગેટિંગ. ગેટમાં જુઓ બાળકો, ટી એ કોન્સોનન્ટ છે, ટી એ કોન્સોનન્ટ છે, એની આગળનો લેટર વોવેલ છે. સો વી હેવ ટુ ડબલ ધી કોન્સોનન્ટ લાઇક દેટ GETT when we have to put ing suffixes with the verbs. Now second example, when I went to my friend's house yesterday morning, he was reading a newspaper. જ્યારે હું મારા મિત્રના ઘરે ગઈકાલે સવારે ગઈ હતી ત્યારે મારો મિત્ર પેપર વાંચી રહ્યો હતો. તો પેપર વાંચવાની ક્રિયા ચાલુ હતી અને મારા મિત્રના ઘરે પહોંચવાની ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે. એટલે એ વાક્ય સાદા ભૂતકાળમાં લખવાનું અને એના પછીનું વાક્ય મારો મિત્ર ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો એ ક્રિયા ચાલુ ભૂતકાળની અંદર આવશે. એટલે વેન્ટ એ સાદો ભૂતકાળ, એની નીચે લખી શકો, અને વોઝ રીડિંગ એ ચાલુ ભૂતકાળ છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી વેન વી ગોટ ડાઉન ફ્રોમ ધી ટ્રેન. ઇટ વોઝ રેનિંગ હેવીલી, ત્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો જ્યારે અમે ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા ત્યારે. ટ્રેનમાંથી ઉતરવાની ક્રિયા ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગઈ છે અને તે જ સમયે વરસાદ વરસી રહ્યો હતો. તો વરસાદ વરસવાની પ્રક્રિયા ચાલુ હોવાને લીધે આપણે વોઝ રેનિંગ લખીશું. માય ફાધર વોઝ ડ્રિંકિંગ અ ટી વેન ધી ટેલિફોન રેંગ. મારા પિતા જ્યારે ચા પી રહ્યા હતા ત્યારે ટેલિફોનની રિંગ વાગી હતી. પણ ટેલિફોનની રિંગ વાગી એ સાદા ભૂતકાળમાં વપરાય અને વોઝ ડ્રિંકિંગ એ પ્રક્રિયા ફોનની રિંગ વાગી હતી ત્યારે ચાલુ હતી, એટલા માટે એમાં ચાલુ ભૂતકાળ યુઝ થશે. સો અહીંયા રેડ કલરથી અંડરલાઇન કરેલા ક્રિયાપદો ચાલુ ભૂતકાળ સૂચવે છે. બીજી એક વસ્તુ કે આ બંને વાક્યમાં એક મેઇન ક્લોઝ છે અને એક સબોર્ડિનેટિંગ ક્લોઝ છે. મેઇન ક્લોઝ એટલે મુખ્ય વાક્ય, સબોર્ડિનેટિંગ ક્લોઝ એટલે ગૌણ વાક્ય. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મેઇન ક્લોઝ ઇન્ડિપેન્ડન્ટ હોય, એને કોઈ બીજા વાક્યની જરૂર ન પડે મિનિંગ અર્થ પૂર્ણ કરવા માટે. પ્લસ મેઇન ક્લોઝ એ મિનિંગફુલ હોય. બરાબર. બીજું કે મેઇન ક્લોઝ ઇન્ડિપેન્ડન્ટ હોય, એને કોઈની જરૂર પડે નહીં અને મિનિંગફુલ હોય. જોઈએ. અને જ્યારે સબોર્ડિનેટિંગ ક્લોઝ મિનિંગલેસ હોય અને ઇન્ડિપેન્ડન્ટ ન હોય પણ ડિપેન્ડન્ટ હોય, જ્યાં સુધી બીજું વાક્ય એને નહીં મળે ત્યાં સુધી એનો મિનિંગ અર્થપૂર્ણ ન થશે. જોઈએ. વાઇલ માય ડેડ વોઝ પ્રેઇંગ ટુ ગોડ. જ્યારે મારા પિતા પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે શું પણ એ વાક્ય અધૂરું લાગે છે, મિનિંગફુલ નથી, એટલે મિનિંગલેસ છે. અને પ્લસ ડિપેન્ડન્ટ છે. બીજા વાક્યનો મિનિંગ જ્યારે ખબર પડે ત્યારે જ પહેલાં વાક્યનો મિનિંગ ખબર પડે છે. એટલે વાઇલવાળા વાક્યમાં વાઇલવાળું જે પહેલું વાક્ય છે એ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે, એટલે કે ગૌણ વાક્ય છે. અને એના પછીનું જે વાક્ય છે એને મેઇન ક્લોઝ કહેવાય, એને મુખ્ય વાક્ય કહેવાય. બીજા વાક્યની અંદર આપણે જોઈએ તો સેમ એવું છે. વેનથી મોર્નિંગ સુધીનું વાક્ય જે છે એ અર્થપૂર્ણ નથી, એને બીજા વાક્યની જરૂર પડે છે. એ ડિપેન્ડન્ટ છે, પ્લસ એ મિનિંગફુલ પણ નથી, અધૂરું લાગે છે. આપણને બીજું વાક્ય હોય તો જ એનો મિનિંગ ખબર પડે છે, એટલે એ પણ સબોર્ડિનેટિંગ ક્લોઝ છે, ગૌણ વાક્ય છે. હવે ઉપરના વાક્યમાં આવીએ. આઈ વોઝ ગેટિંગ રેડી ફોર માય સ્કૂલ. હું મારી સ્કૂલ માટે તૈયાર થઈ રહી હતી. તો આ પ્રક્રિયામાં આપણને કમ્પ્લીટ ખબર પડી જાય, આપણને કોઈ બીજા વાક્યની જરૂર ન પડે. એમાં બીજા વાક્યો હોય તો આપણને વધારે મિનિંગ સુસ્પષ્ટ થાય, પણ આ વાક્ય વાંચતા આપણને અધૂરું નહીં લાગે. આ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે આઈ વોઝ ગેટિંગ રેડી ફોર માય સ્કૂલ એ મેઇન ક્લોઝ કહેવાય, એ મુખ્ય વાક્ય કહેવાય. એ જ રીતે બીજા સેન્ટેન્સની અંદર હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, તે ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો, આ પણ એક મિનિંગફુલ સેન્ટેન્સ કહેવાશે.
અર્થપૂર્ણ વાક્ય આપણે એને ગણીશું અને એ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે બંને વાક્યમાં બીજા નંબર પર જે વાક્ય આવેલું છે એ બંને મેઇન ક્લોઝ છે. થર્ડ સેન્ટેન્સમાં મેઇન ક્લોઝ ફર્સ્ટ છે, ફોર્થ સેન્ટેન્સમાં મેઇન ક્લોઝ ફર્સ્ટ છે, અને થર્ડ ફોર્થમાં જે સેકન્ડ પાર્ટ છે વેન પછીનું, બંને વાક્યમાં વેન પછીનું છેલ્લે સુધીનું વાક્ય એ સબઓર્ડિનેટિંગ ક્લોઝ એટલે કે ગૌણ વાક્ય કહેવાશે. તો આપણે આ માત્ર તમારા નોલેજ ખાતર મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યની તમને માહિતી આપી. હવે આપણે ચાલુ ભૂતકાળની અંદર સેન્ટેન્સ પેટર્ન શું હોઈ શકે તો એનો અહીં માહિતી આપેલી છે કે સૌપ્રથમ કર્તા આવશે, કર્તા પછી ટુ બીનું રૂપ વોઝ કે વર આવે. વોઝ કે વર કયા કર્તા સાથે લગાવવાના છે એની વાત આપણી થઈ ગઈ છે. વોઝ કે વર લગાવ્યા પછી ક્રિયાપદને આઈએનજી લગાવશું, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો. કર્મ અને અન્ય શબ્દો હોય કદાચ ન પણ હોય, અને અંતે ફૂલ સ્ટોપ સાથે વિધાન વાક્યને આપણે પૂર્ણ કરશું. અને એ જ વિધાન વાક્યમાં જો આપણે વોઝ વર ટુ બીના રૂપની બાજુમાં નોટ લગાવી દઈએ તો એ નેગેટિવ સેન્ટેન્સ બની જશે. અને વોઝ નોટ પણ લખી શકીએ, અને વોઝ નોટનું કોન્ટ્રેક્શન ફોર્મ વોઝન થશે અને વર નોટનું કોન્ટ્રેક્શન ફોર્મ વરન થશે. તો આ રીતે એની નેગેટિવ સેન્ટેન્સની પેટર્ન બનશે. બાળકો પેટર્ન બનેલી હોય તો જ આપણાથી વાક્ય પણ બનાવી શકાય. એટલે વાક્ય આપણે જોઈએ ત્યારે ખાસ પેટર્ન સાથે સરખાવવાનો કે કર્તા આપેલો છે, એની બાજુમાં વોઝ વર છે, એની બાજુમાં ક્રિયાપદને આઈએનજી છે. આ રીતે તમારે એની સાથે કમ્પેર કરવાની છે. નાઉ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા ચાલુ ભૂતકાળની અંદર વાક્યમાં અસર્ટિવમાં ટુ બીના રૂપો આપેલા છે, એટલે આપણે ટુ બીના રૂપોને શરૂઆતમાં લઈ લઈએ. પણ ટુ બીના રૂપો વોઝ અથવા વરમાંથી એક લખવાનું છે. કોના અનુસંધાનમાં લખવાનું છે? એની બાજુમાં જે કર્તા અસર્ટિવમાં જે કર્તા આપેલા હોય ને એ રિગાર્ડિંગ આપણે પ્રશ્ન પૂછતી વખતે જે કર્તા કે પ્રોનાઉન લખવાના હોય તેના અનુરૂપ જ વોઝ કે વર લખાય. જો પ્રશ્ન વાક્યમાં યુ આપેલું હોય તો શરૂઆતમાં આપણે વર લખશું. જો કર્તાની અંદર ધ્યેય આપેલું હોય તો આપણે શરૂઆતની અંદર વર લખશું. ત્યાર પછી હી શી ઈટ કર્તા તરીકે હોય અથવા હી કોઈ પણ નામ, સી કોઈ પણ નામ અને ઈટ કોનું કોઈ પણ નામ આપેલું હોય તો આપણે વોઝથી પ્રશ્નની શરૂઆત કરશું. આઈથી પ્રશ્ન મોટે ભાગે પૂછાતો નથી, પણ પોતાની જાતને કદાચ આપણે પ્રતિ પ્રશ્ન કરી શકીએ તો આઈ આપેલું હોય તો ત્યાં આપણે શરૂઆતમાં વોઝ ટુ બીનું રૂપ લખશું. અને કર્તા લખ્યા પછી ક્રિયાપદને આઈએનજી શ્યોરલી લગાવશું. કર્મ અને અન્ય શબ્દો કદાચ આવે ન પણ આવે, અને અંતે તો પ્રશ્ન ચિહ્ન કમ્પલસરી આવશે જ. હવે આપણે એવા કયા શબ્દો વાક્યમાં આવશે કે આપણાથી ઓળખાઈ જશે કે હા આ વાક્ય ચાલુ ભૂતકાળ છે. પહેલાં વાક્યમાં કાળ ઓળખવાની પદ્ધતિ ક્રિયાપદને જોવાનું, અને ક્રિયાપદ જો આપણે ફિલ ઇન ધી બ્લેન્ક્સમાં લખવાની હોય, વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય તો એનું ટ્રાન્સલેશન કરવું પડે. એટલે પહેલાં ક્રિયાપદ પરથી ખબર પડે. બીજી ક્રિયાપદ વાક્યમાં બ્લેન્કના સ્વરૂપે હોય, બ્રેકેટમાં આપેલું હોય તો ત્યારે તમારે ગુજરાતી કરવું પડે. અને ત્રીજી શરત ટાઈમ એક્સપ્રેશન્સ, બરાબર, એડવર્બ્સ ઓફ ટાઈમ, સમયસૂચક શબ્દો જો વાક્યમાં કદાચ આપેલા હોય, ન આપેલા હોય તો ગુજરાતી ટ્રાન્સલેશન તો કરીશું જ, પણ જો આપેલા હોય તો એનો પણ ઉપયોગ કરવાનો, મોડે કરવાનો. અને તેની સાથે આપણે બીજું પણ જોવાનું હોય છે. હવે અહીંયા સમયસૂચક શબ્દો આ પ્રમાણે આપેલા છે. ધી લાસ્ટ ડે એટલે છેલ્લા દિવસે. અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ તમારે લખતા જવાનું છે. ધી લાસ્ટ નાઇટ એટલે છેલ્લી રાત્રિએ, ગઈ રાત્રિએ. ધી લાસ્ટ ટાઈમ એટલે ગયા સમયે. ધી લાસ્ટ અવર એટલે છેલ્લા કલાકે. ધી લાસ્ટ વીક એટલે છેલ્લા અઠવાડિયે. ધી લાસ્ટ મંથ એટલે છેલ્લા મંથે. ધી લાસ્ટ યર એટલે છેલ્લા વર્ષે, ગયા વર્ષે. ધી લાસ્ટ સેન્ચુરી એટલે ગઈ સદીએ. ધી લાસ્ટ ફંક્શન એટલે ગયા કાર્યક્રમમાં. ધી લાસ્ટ ચાન્સ એટલે ગઈ તકે, ગઈ ઓપોર્ચ્યુનિટીએ, છેલ્લી ઓપોર્ચ્યુનિટીએ. ધી ડે બિફોર એક દિવસ પહેલાં. ધી યર બિફોર એક વર્ષ પહેલાં. ધી લાસ્ટ વીકેન્ડ છેલ્લું વીકનું અંત. વીકનો અંત એટલે સેટરડે સન્ડે, જેને વીકેન્ડ કહી શકીએ. ધી લાસ્ટ ફેસ્ટિવલ છેલ્લા તહેવારે. એટ ધેટ ટાઈમ તે સમયે, પેલા સમયે. એટ ધેટ મોમેન્ટ તે ક્ષણે, પેલી ક્ષણે. એટ ધેટ વીક તે અઠવાડિયે. એટ ધેટ નાઇટ તે રાત્રિએ. એટ ધેટ મંથ તે મહિને. એટ ધેટ યર તે વર્ષે. એટ ધેટ સેન્ચુરી તે સદીએ. એટ ધેટ બર્થ તે જન્મમાં. એટ ધેટ સેકન્ડ તે સેકન્ડે. એટ ધેટ મિનિટ તે મિનિટે. એટ ધેટ ફંક્શન તે ફંક્શનમાં, તે કાર્યક્રમમાં. આ રીતે એના અર્થો તમારે લખી રાખવાના છે અને આ બધા શબ્દો મેમરાઇઝ કરવાના રહેશે. વાઇલ, વેન અને એઝ એનો મિનિંગ થશે જ્યારે ડોટ 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 ત્યારે, અથવા જે સમયે ડોટ 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 તે સમયે. બરાબર બાળકો, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણે અત્યારે જ એનો ઉપયોગ પણ જોઈ ગયા. ત્યાર પછી 20 નંબર પર છે ઇન ધી પાસ્ટ એટલે ભૂતકાળના કોઈ પણ સમયમાં.
એટલે આટલા શબ્દો આપેલા હોવા જોઈએ. યસ્ટરડે ગઈકાલે, યસ્ટરનાઇટ ગઈકાલની રાત્રિએ, યસ્ટરડે ઇવનિંગ ગઈકાલની સાંજે, ડ્યુરિંગ એટલે દરમિયાન, ધેન એટલે પછી, ઇન 2020 એટલે 2020માં. હવે જૂન 2021 લખેલું હોય તો એ પણ ગઈ સાલ ગણાશે, એટલે અહીંયા બ્રેકેટમાં લખી રાખવાનું. કોઈ પણ વીતી ગયેલા વર્ષની વાત કરીએ ત્યારે ડે બાય ડે એટલે સમય પસાર થતા, એટ 5 o'clock યસ્ટરડે એટલે ગઈકાલે 5 વાગ્યે, ટુડે એટલે આજે, ટુનાઇટ એટલે આજની રાત્રિએ. હવે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો આપણને ખબર પડી જશે. હું એટલે આઈ, ત્યારે એટલે ધેન, રેડિયા પર એટલે ઓન રેડિયો, સમાચાર એટલે ધી ન્યૂઝ, અને સાંભળી રહી હતી એટલે વોઝ લિસનિંગ. બરાબર, અહીંયા આઈ આપેલું છે એટલે આપણે વોઝ રાખશું. જોઈએ આપણે આખું સેન્ટેન્સ. આઈ વોઝ લિસનિંગ ટુ ધી ન્યૂઝ ઓન રેડિયો ધેન. તો આઈ અહીંયા કરતા છે, વોઝ લિસનિંગ અહીંયા ક્રિયાપદ છે, ધી ન્યૂઝ અહીંયા કર્મ છે, અને ઓન રેડિયો ધેન એ આખા અન્ય શબ્દો છે, અને એમાં પણ ધેન એ આપણું સમયસૂચક શબ્દ ગણાવી શકીએ. નેગેટિવ સેન્ટેન્સ આનું બનાવવું હોય તો વોઝની બાજુમાં નોટ લખી શકો, અથવા તો એનું કોન્ટ્રેક્શન ફોર્મ વોઝન્ટનો ઉપયોગ કરીને બાકીનું બેઠું અસર્ટિવ વાક્ય આપણે લખી દઈશું. ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ બનાવીએ તો ધ્યાન રાખવાનું કે આઈથી શરૂઆત થયેલી છે. પ્રશ્ન પૂછીએ ત્યારે તુંથી શરૂઆત થાય. બરાબર, એટલે વાક્યમાં તું કર્તા તરીકે યુઝ કરવાનો છે, તો યુ સાથે હંમેશા વર આવશે. એટલે ઇન્ટ્રોગેટિવમાં આપણે સેન્ટેન્સ પેટર્નમાં જોયું તે પ્રમાણે શરૂઆતમાં વોઝ અથવા વર આવે, અને એને અનુરૂપ કર્તા અથવા તો કર્તાને અનુરૂપ જ ટુ બીનું રૂપ આવશે. એટલે વર યુ લિસનિંગ ટુ ધી ન્યૂઝ ઓન રેડિયો ધેન? શું તમે ત્યારે રેડિયો પર ન્યૂઝ સાંભળી રહ્યા હતા? આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે. કેટલાક ખેડૂતો ખેતર ખેડી રહ્યા હતા. કેટલાક એટલે સમ, ખેડૂતો એટલે ફાર્મર્સ, ખેતર એટલે ફિલ્ડ અથવા ફાર્મ, ખેડી રહ્યા હતા એટલે વર પ્લાવિંગ. તો આ વાક્યનું ટુ બીના રૂપોમાં નોટ લગાવી દેવાથી વરંટ બનશે, અથવા વર નોટ પણ સાચું લખાય તો નેગેટિવ સેન્ટેન્સ બની જશે. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં સમ ફાર્મર્સ એ બહુવચન શબ્દ હોવાને લીધે આપણે એની આગળ વરનો ઉપયોગ કરીશું. કરતા બહુવચન છે એટલા માટે. સો વર સમ ફાર્મર્સ પ્લાવિંગ ધેર ફ્રી ફિલ્ડ્સ? શું થોડા ખેડૂતો તેઓના ખેતર ખેડી રહ્યા છે? ખેડવું એટલે પ્લાવ કરવું. ઓકે, નાવ થર્ડ સેન્ટેન્સ. અમે લોકડાઉન પહેલાં શાળાએ આનંદપૂર્વક જઈ રહ્યા હતા. અમે એટલે વી, લોકડાઉન પહેલાં એટલે બિફોર લોકડાઉન, શાળાએ એટલે એટ ધી સ્કૂલ, આનંદપૂર્વક એટલે વિથ હેપીનેસ, વિથ હેપીલી, અને જઈ રહ્યા હતા એટલે વર ગોઈંગ. સો સી ધીસ અસર્ટિવ સેન્ટેન્સ. વી વર ગોઈંગ ટુ સ્કૂલ બિફોર લોકડાઉન, વેરી હેપી. ત્યાર પછી એમાં નેગેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ. નેગેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ તો અહીંયા ટુ બીના રૂપ સાથે નોટ લખવાનું છે. ટુ બીનું રૂપ વર આપેલું છે, તો ટુ બીના રૂપ સાથે આપણે નોટ લખી દઈશું. વી વરન્ટ ગોઈંગ એટ સ્કૂલ બિફોર લોકડાઉન વેરી હેપીલી. નાવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આપણે એક અસર્ટિવ સેન્ટેન્સમાં જે ટુ બીનું રૂપ આપેલું છે, વર આપેલું છે, વર લખશું. હવે પોતાની જાતને અમે કંઈ અમને પોતાની જાતને પ્રશ્ન ન કરી શકીએ, એટલા માટે આપણે ધ્યાનપૂર્વક શું લખવાનું છે? યુ બહુવચનનું યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુઝ કરશું. તો વર યુ ગોઈંગ એટ સ્કૂલ બિફોર લોકડાઉન વેરી હેપી? શું તમે લોકડાઉન પહેલાં ખૂબ જ આનંદપૂર્વક શાળાએ જઈ રહ્યા હતા? આ રીતે તમારે પ્રશ્ન કરવાનો છે. એટલે ક્રિયા પ્રશ્ન પૂછે ત્યારે ચાલુ છે. હવે આપણે રિમેમ્બરની નોટ્સ જોઈ લઈએ કે શું ધ્યાન રાખવાનું છે. તો કે વિધાન વાક્યમાં હંમેશા કર્તાની સાથે વોઝ કે વર આવશે. ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે વોઝ વર્ડ સાથે. નકાર વાક્યની અંદર વોઝ વર્ડ સાથે નોટ, કર્તા આવશે પહેલાં, પછી વોઝ અથવા વરની બાજુમાં નોટ અથવા વોઝન્ટ વરન્ટ, અને ક્રિયાપદને આઈએનજી આવશે. ત્યારબાદ પ્રશ્ન વાક્યની અંદર જોઈએ તો ભૂતકાળના ટુ બીના રૂપોનો ઉપયોગ કરશું. એટલે કે વોઝ વર, પછી કર્તા, વોઝ વરમાં ડબલ્યુ આપણે કેપિટલ રાખશું, પછી કર્તાનો ઉપયોગ કરશું, અને કર્તા લખ્યા બાદ ક્રિયાપદને આઈએનજી આવશે, અને અહીંયા અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકીશું. તો આ રીતે બાળકો અહીંયા આપણો આખો ટેન્સ વ્યવસ્થિત વિસ્તૃત રીતે આપણે સમજમાં લીધો છે. કોઈને કંઈ પણ ન સમજ પડી હોય તો તમે ક્વેરી બોક્સમાં ક્વેરી સેન્ડ કરી શકો છો, અથવા લાઈવ લેક્ચર્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો. હવે આ જે બ્લેન્ક્સ તમને આપેલી છે, 21 બ્લેન્ક આપેલી છે, એ તમારે જાતે સોલ્વ કરવાની છે. આની અંદર ઘણી બધી બ્લેન્કની અંદર ડબલ બ્લેન્ક આપેલી છે. એટલે એક જ બ્લેન્કમાં સંયોજકોનો ઉપયોગ થઈને 2 બ્લેન્કનો ઉપયોગ થયેલો છે. તો એકમાં સાદો ભૂતકાળ આવે અને બીજા
બીજામાં ચાલુ ભૂતકાળ આવે, અથવા તો બંને વાક્યની અંદર ચાલુ ભૂતકાળ આવી શકે છે. એટલે તમારે સમજવાનું છે, વિચારવાનું છે, અને વેનસડેના બીજા વિડીયોની અંદર હું આના આન્સર સાથે તમને વિડીયો આપી દઈશ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.